ગુડ મોર્નિંગ મિતુ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. બોલો, આજે તો શનિવાર છે. રોટલી. માન્યાને કેમ છે? મને સારું, એને શું વાંધો? ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. અત્યારે 8:45 વાગી ગયા છે. હવે નાસ્તો કરવા બેઠા છીએ. તો નાસ્તામાં રોટલી છે, ગરમા ગરમ ચાય ને પાપડ, તીખા ગાંઠિયા ને મમરાનું બધું છે. એ તો હું તમને પછી બતાવી દઉં. ને આ મરચાં છે, ખોલીને બતાવો. પૂરા થઈ ગયા છે, ત્યાં છે કેટલા પૂરા થઈ ગયા બનાવવા કે ક્યારે બનાવશે મરચાં? અહીંયા ખાવામાં આવી છે રાજ્ય સેવ મમરાની ગાંઠિયા અને જે અડદિયા તો બાકી છે ને. ક્યાં અડદિયા ખાવ? આવો આવો. અડદિયા મમરા બધા છે, આલુ સેવ છે, તીખા ગાંઠિયા છે, ચણાની દાળ છે. હા, ખાવાનું જ કામ કરવાનું હવાય મોઠે. શું ખાય હે માન્યા? તું ખાય છે આ? હા, ટમેટો. હે, શું ખાય? તું ખાય? હા. અત્યારે કેટલા વાગ્યા? 12:15 વાગી ગયા છે. મીઠું ખબર નહીં શું બનાવે છે. આવું છે મસાલો. અડદી દાળ. ઓહો, આજે શનિવાર એટલે અડદની દાળ અને બાજરાનો રોટલો. ને મમ્મી અત્યારે હવે માર્કેટમાંથી આવ્યા છે. હવે પૂછી લે શું શું લાવ્યા છો? ગ્રાસ, લાલ મરચા. ઓહો, 3 થેલા ભરી લઈએ તમે મમ્મી. ટમેટું અત્યારે સસ્તું છે કે મોંઘું છે મમ્મી? મૂળા આદુ. માન્યાને શું ભાવે છે? બોર ભાવે? હે માન્યા, બોર ભાવે તને? બોર હે? ફ્લાવર છે, સ્ટ્રોબેરી છે. લા તો માન્યાનું ફેવરેટ. જો સમજે જોયે છે માન્યા. માનો આને માન્ય હાલે હજી ધોવાની છે. માની ફેવરેટ સ્ટ્રોબેરી અને મમ્મીના ફેવરેટ સંતરા. માર દીકરીના સંતરા બહુ હા. પડે નહીં હો, મેં કીધું. નીચે બેસી જા. આપે હો બા, આપે હો તને. હા, આપે. હા. આપો કે આપો. ચાલો મીઠું સીધું. છે ઓલે હજી કાઢી દે. પૂરી દુકાને તંતો આવ્યા છે. કાલે ઉત્તરાયણ છે ને એટલે એ લોકો ધોળી પર આવ્યા હતા. 2 તંતો આવ્યા છે એટલે તેલના ડબ્બા 2 આપ્યા છે. હા. ડબ્બા હો, સારું કહેવાય. હું વાત છે. આપવું જ પડે ને, ઉત્તરાયણ છે એટલે ધોળી પર એટલે દાન આપવું એ સારું કહેવાય. આખું ભરાઈ ગયું માર્કેટ તો તમે તો. તો હું કરે પછી મેં પાછું મઠાડીએ લાવવાનું હોય. આવું છે માન્ય. શું ખાય તું? હા,
બધું કશું બધું બગાડતા જ આવડા આને તો. બાજરાના રોટલામાં શું ફાયદો છે મમ? બાજરાનો રોટલો શિયાળામાં છે ને બહુ સરસ, અને બાજરાના લોટેથી છે ને બ્લડ બી બહુ વધે સરસ. હા એકવાર અમિતાભ બચ્ચને કીધેલું ખબર ને? ક્યારે? શિયાળા વચ્ચે કીધેલો આખો લેખ આવેલો કે શિયાળામાં બાજરાનો રોટલો ખાવાનો જ. એમાં ઘણા ફાયદા હોય છે ને કે બાજરાના રોટલામાં? આ તો દેશી ખોરાક કહેવાય ને બેટા. હા બહુ મજા આવે. હા. પણ પાછો આ શિયાળામાં જ ભાવે છે, ઉનાળામાં નહીં ભાવે, ચોમાસામાં ભાવે. ટાઈટ હોય ક્યારે જ મજા આવે વાતાવરણ ખાવાની. હોય ને એટલે ખાવા મજા આવે. બરાબર. એમાં આપણે તો દર શનિવારે અડદની દાળ ને રોટલા એકદમ દેશી ખોરાક બનાવીએ. હા દર શનિવારે કે તેલ વગરનો. એક દિવસ અઠવાડિયામાં એક વખત તેલ નહીં ખાવાનું. મજા આવે કે ખાવા ગરમા ગરમ દાળ ને રોટલો. રોટલો ને રોટલા ઉપર ઘી, ઘરનું ઘી લગાવવાનું, બહુ મજા આવે. બરાબર. સાડા 8 વાગી ગયા છે ને મમ્મી જમવામાં શું છે આજે? ખીચડી કઢી. કેમ ચાર્જર નથી થતું? બાજુની સ્વીચ હા ઈ થીમાં હે શું કે પાપડ તો હવે બધાને ખાવાનું હોય ને. ને પપ્પા ને ઢીંગુડી રમે છે. માનિયા ઓ માનિયા ચાલો ચાલો ચાલો. માનિયા જમી લીધું તો બાકી છે ને બતાવો શું છે આમાં બધામાં? બે કુકર છે મમ્મી. સાદી ખીચડી છે. હા એ મારા માટે માનું માટે છે, અને આમાં વઘારેલી ખીચડી છે. તમારી આમાં કઢી. આમાં કઢી છે. કાઠિયાવાડી કે પછી સાદી? આમાં દ્રાક્ષ છે. દ્રાક્ષ 40 રૂપિયા કિલો. અડદિયા છે આમાં ખાવાનું બધાને થોડા થોડા. હા મીતુ પતંગ શું કરું જવું છે? જોવા જઈએ ને. હા માહોલ છે મકર સંક્રાંતિનો. હે પપ્પા
અત્યારે ત્યાં હોય છે પતંગ ને ફિરકી ત્યાં બધે બેસવા વાળે અત્યારે ઉત્તરાયણ છે ને હા એટલે રાતે 3 વાગ્યા સુધી ચાલુ રહે આજે. શું વાત છે હા, ટાવર ઉપર મળે હા અને ફૂલ ટ્રાફિક હોય આજે. હા, આ દુકાને બી 2-3 આપણા ઘરે કહેવાથી કહેતા હતા કે રાતે 3 વાગ્યા સુધી ચાલુ રહે. તો પછી કારણ કે જવું ઉત્તરાયણનો પડશે માહોલ છે. હમ. પતંગ ચગાવો અને દોરી બી હાથમાં રાખો. પતંગ કપાઈ જાય તો દોરીનું બરોબર ધ્યાન રાખવાનું, હાથમાં વાગે નહીં અને એન્જોય કરવાનો. જય ઉત્તરાયણ, જય સ્વામી નારાયણ. આવી ગયું છે ગોલવાડ પોલીસ ચોકી. અને અહીંયા ટ્રાફિક તમે જોઈ રહ્યા છો. પતંગની શોપિંગ કરવા માટે ટ્રાફિક. બરાબર જ છે. Oh my God. This side. ગોગલ લેવા છે. આ પોપટ આવે. પીપે ચલાય છે. જવાના રિટર્ન આપણે લેવી ને કાર